થયેલી બબાલ મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમરેલી જિલ્લાના બગદાણાના નવનીત બાળધિયાના પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત હવે અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. આજે દામનગર ખાતે કોળી સમાજ દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથ પર બેનરો રાખી અને જય માનધાતા અને જય કોળી સમાજના ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી. રેલીના અંતે દામનગર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે હુમલો કરનારા, હુમલો કરાવનારા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારનારા શખ્સો સુધી પોલીસ હજુ સુધી કેમ પહોંચી શકી નથી. કોળી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ કેસમાં કોઈ પણ પક્ષપાત વગર તટસ્થ તપાસ કરવામાં આવે અને મુખ્ય સૂત્રધાર સહિતના તમામ ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.